वलसाड़ शहर में रेलवे रोड के पास रहने वाले एक परिवार की 13 साल की बच्ची के साथ उसके सौतेले पिता द्वारा बलात्कार किए जाने का मामला सामने आया है। शनिवार 26 जुलाई को सौतेला पिता बच्ची को पास के अस्पताल ले जाने के बहाने पश्चिम रेलवे यार्ड में एक अज्ञात जगह पर ले गया। उसके बाद उसके साथ बलात्कार किया। पुलिस ने घटना 27 जुलाई के कुछ ही घंटों के बाद आरोपी को गिरफ्तार कर लिया। सीसीटीवी और तकनीकी निगरानी की मदद से तलाशी शुरू की। पुलिस ने आसपास के इलाके के सीसीटीवी फुटेज और तकनीकी निगरानी की मदद से जांच शुरू की। पुलिस ने आरोपी की मेडिकल जांच करा ली और इस मामले में आगे की जांच जारी है। इस घटना से पूरे इलाके में हड़कंप मच गया। धन्यवाद। देखते रहिए गोल्ड कॉइन न्यूज पर। ગઈકાલ સાંજના વલસાડ રેલવે પોલીસ સ્ટેશનની હદમાં આવેલ રેલવે કોલોનીમાં એક બાળકીને લઈને એની સાથે એક પુરુષ રેલવે કોલોનીમાં આવેલ અને તેની સાથે જે દુષ્કર્મ કરવાની જે પ્રક્રિયા કરવાનો પ્રયત્ન કરતો હતો એ પ્રક્રિયા દરમિયાન નજરે જોનાર સાહેબે પોલીસને જાણ કરેલી હતી, જે અનુસંધાને વલસાડ રેલવે પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓએ ત્વરિત સ્થળ ઉપર જઈને બંનેને પકડી પાડેલ અને જે ભોગ બનનાર બાળકી છે તેને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લાવી અને ફરિયાદ લેવાની આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે। સ્થળ ઉપરથી જ પોલીસે જે આરોપી છે એને પણ પકડી પાડવામાં આવેલ છે। તેને ધોરણસર અટક કરીને અને આગળની કાર્યવાહી ચાલી રહી છે। આરોપી બાળકીનો કોણ થાય છે અને ક્યાંથી બાળકીને લઈ આવ્યો? બાળકી એને પિતા તરીકે કહે છે, પરંતુ બાળકીના પિતા બીજા એક વ્યક્તિ છે અને આ છે એની મા સાથે ઘણા ટાઈમથી રહે છે, એટલે બાળકો એમને પપ્પા તરીકે બોલાવતા હોય છે તેવું પ્રાથમિક તપાસમાં અત્યાર સુધી જણાઈ આવ્યું છે।